નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ગરમીએ અને અસહ્ય તાપે બે વ્યક્તિનો જીવ લીધો। ભીષણ ગરમીથી ભુજ અને મમુઆરામાં બનાવ બન્યા। આગ ઝરતી ગરમી દરમિયાન ભર બપોરે બહાર નીકળવું ભુજના વૃદ્ધ અને મોમાયમોરા યુવાનને ભારે પડ્યું હતું। ગરમીના લીધે ભુજમાં 66 વર્ષીય વૃદ્ધ બચુભા મીઠુભા જાડેજા અને ગઈકાલે મમુઆરા પાટિયા પાસે ટ્રકથી દાડમ ભરવા આવેલા હરિયાણાના 38 વર્ષીય શિરાજુ ઉર્ફે સિરાજુદ્દીન અબ્દુલ રહેમાન હરિયાણાનું મોત થયાનું સામે આવ્યું છે। ગત બપોરે 12 વાગ્યાના અરસામાં ભુજના માંડવી રોડ પર મોગલ ટી હાઉસની સામે રોડની સાઈડમાં ભુજના વાલદાસનગરમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધ બચુભા મીઠુભા જાડેજા બેભાન અવસ્થામાં મળતા તેને પ્રતાપસિંહ રામુભા જાડેજા સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ થયેલ છે। આ મૃત્યુ પાછળના કારણ જાણવા તપાસકર્તાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બચુભાનું ગરમીના લીધે કુદરતી મોત થયું હતું। બીજી તરફ ગઈકાલે બપોરે ભુજ તાલુકાના મમુઆરા પાટિયા પાસે બનેલી ઘટના અંગે પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી વિગત મુજબ ટ્રકમાં દાડમ ભરવા આવેલો સિરાજુદ્દીન બપોરે ક્યાંક નીકળી ગયા બાદ 2:45 વાગ્યાના અરસામાં પગે ચાલીને મમુઆરા પાટિયા પાસેની ચાની કેબિન નજીક આવેલી કચ્છ ટાયર સર્વિસ નામની પંચરની દુકાને રાખેલા ખાટલા ઉપર બેઠા બાદ થોડી વારમાં જ ઢળી પડ્યો હતો। આથી તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। સિરાજુદ્દીનને અસહ્ય ગરમીના લીધે લૂ લાગતા હૃદય રોગના હુમલાથી મોત થયાનું તારણ સામે આવ્યાનું પદ્ધર પોલીસે જણાવી આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 11 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।